દોસ્તો, એન્જલ નામની આ 6 વર્ષની દીકરી દ્વારકા સુધી દંડવત યાત્રા કરીને જઈ રહી હતી. 55 દિવસથી વધારે સમય સુધી તેમણે આ યાત્રા કરી. દંડવત યાત્રા કરીને જ્યારે જઈ રહી હતી ત્યારે અનેક તસવીરો પણ આપણી સામે આવી, પરંતુ ફાઇનલી આ દીકરી જે છે દ્વારકા તો પહોંચી ગઈ. દ્વારકામાં એમનું જે છે સ્વાગત પણ કરવામાં આવ્યું, ભવ્ય સ્વાગત, જે અત્યાર સુધીમાં કોઈનું ન થયું હોય એવું સ્વાગત પણ એની તસવીરો સામે આવી. લોકોનો પ્રેમ એક તરફ મળી રહ્યો હતો અને ત્યારે આ દીકરીની જે કાંઈ પણ છે એમણે છેલ્લી દ્વારકાધીશની આરતી ઉતારી હતી અને જન્માષ્ટમીનો પર્વ ઉજવણી કરી હતી. ત્યારે શું છે અપડેટેડ માહિતી આજના વિડીયોમાં અમે તમને જણાવીશું. આ માત્ર 6 વર્ષની દીકરીએ જ્યારે અમદાવાદથી દ્વારકા સુધીની યાત્રા કરી ત્યારે લોકો અનંત અંબાણીને પણ યાદ કરી રહ્યા હતા. શા માટે કરી રહ્યા હતા આ બાબતે પણ વિગતે અમે તમને જણાવીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો, નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, જેનાથી આવા વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલા. અને હા, વિડીયોમાં આગળ વધીએ તે પહેલા કમેન્ટ બોક્સમાં આપ જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં, કારણ કે દ્વારકાધીશની કૃપા હોય ત્યારે જ લોકો સંકલ્પની યાત્રા કરી શકે. અને આ યાત્રા જેવો ખૂબ કઠિન યાત્રા ગણાય છે, એવી યાત્રાઓ જ્યારે લોકો કરતા હોય ત્યારે એમને દ્વારકાધીશની શ્રદ્ધા હોય ત્યારે જ તેઓ જઈ શકે. આ દીકરીમાં પણ શક્તિ જોવા મળી રહી છે, કારણ કે માત્ર 6 વર્ષની ઉંમરે દ્વારકા સુધી દંડવત યાત્રા કરીને જવું સામાન્ય રીતે ખૂબ કઠિન હોય છે. આપણે લોકોને પગપાળા યાત્રા કરતા જોયા છે, જેમ કે ભારત અને ગુજરાતના આમ તો સૌથી ધનિક વિશ્વના એવા મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીએ પણ દ્વારકા સુધીની પગપાળા યાત્રા કરી હતી. એમણે પગપાળા યાત્રા કરી હતી, તો કેટલાક લોકો ઉઘાડા પગાની યાત્રા પણ કરતા હોય છે. તો પછી આ દીકરી જે છે એમણે તો દંડવતની યાત્રા કરી, જે ખૂબ કઠિન હતી. છતાં પણ આ દીકરીનો એવો જ સંકલ્પ હતો કે તેમને કાનુડો બોલાવે છે. આ વિચાર સાથે જ્યારે દીકરી નીકળી પડી ત્યારે લોકો દ્વારા એમને પ્રેમ આપવામાં આવી રહ્યો હતો. એક તરફ એમની અનેક તસવીરો પણ આપણી સામે આવી રહી હતી. આ નાનકડી દીકરીના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા હતા. લોકોનો પ્રેમ અને એમની લોકચાહના છે ખૂબ વધી રહી હતી. એવા સમયે દોસ્તો, લોકો જે છે અનંત અંબાણીને યાદ કરતા હતા. એટલા માટે કરતા હતા કારણ કે આ દીકરી જે છે અનંત અંબાણી સાથે એટલા માટે જોડવામાં આવી ઘટના, કારણ કે અનંત અંબાણીએ પણ પગપાળા યાત્રા કરી હતી. એમની પણ આ સંકલ્પની યાત્રા હતી. એમનું વજન ખૂબ વધારે છે. આપણે જાણીએ છીએ અનંત અંબાણીનું વજન ખૂબ વધારે હોવા છતાં પણ તે અમદાવાદ જે કાંઈ જામનગર છે ત્યાંથી લઈને દ્વારકા સુધી યાત્રા કરે છે. એમની તસવીરો પણ સામે આવે છે. લોકો એમને પણ મળી રહ્યા હતા, એમની સાથે તસવીરો લઈ રહ્યા હતા. તો પછી એમના વિડીયોઝ પણ આપણી સામે આવી રહ્યા હતા. પરંતુ દોસ્તો, અનંત અંબાણી તો એક સેલિબ્રિટી છે અને એમના વિડીયોઝ વાયરલ થાય તો એમાં નવાઈ ન લાગે, કારણ કે એક ધનિક વ્યક્તિના દીકરા હોવાના નાતે એમના વિડીયોઝ તો આપણી સામે આવતા જ હોય છે. પરંતુ એક સામાન્ય દીકરી જે ઘર પરિવારમાંથી આવે છે, દીકરી જે છે 6 વર્ષની દીકરી, એમનો વિડીયો જ્યારે વાયરલ થયો ત્યારે લોકો નવાઈ પામી રહ્યા હતા, કારણ કે અનંત અંબાણી તો પગપાળા યાત્રા કરી હતી. જ્યારે આ દીકરી જે છે એન્જલ, એમણે તો દ્વારકા સુધીની પગપાળા યાત્રા નહીં પરંતુ દંડવત યાત્રા કરી હતી અને સૌ લોકોનું ધ્યાન એમના તરફ ખેંચ્યું હતું. અને દ્વારકાધીશની કૃપાથી તે દ્વારકા સુધી પણ પહોંચી જાય છે. 55 દિવસથી વધારે સમયનો એ સમય લાગે છે અને દ્વારકા પહોંચતા જ એમનું લોકો દ્વારા ભવ્ય સ્વાગત થતું હતું. ક્યાંક લોકો ફૂલ ઉડાડી રહ્યા હતા, તો ક્યાંક લોકો એમને જે કાંઈ છે હાર પહેરાવીને સન્માનિત કરી રહ્યા હતા, તો કેટલાક લોકો એમને ભેટ સોગાદો પણ આપી રહ્યા હતા. તો પછી કેટલાક લોકો એમની સાથે તસવીરો પણ પાડી રહ્યા હતા. ત્યારે આ દીકરીને લોકો ખૂબ પ્રોત્સાહન આપી રહ્યા હતા અને આ અનંત અંબાણીને પણ લોકો યાદ કરી રહ્યા હતા. ત્યારે દોસ્તો, આપ આ અનંત અંબાણીની દ્વારકા સુધીની પગપાળા યાત્રા અને દીકરીની દ્વારકા સુધીની દંડવત યાત્રા વિશે શું કહેવા માંગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો. અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. અને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, જેનાથી આવા રોચક અને રસપ્રદ વિડીયોઝની માહિતી અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલા. ધન્યવાદ.